આપણે બધા સાંભળતા આવ્યા છીએ કે આપણા શારીરિક સ્વાસ્થ્યની અસર આપણા માનસિક સ્વાસ્થ્ય પર થતી હોય છે, પણ શું તમે એ સાંભળ્યું છે કે તમારા હૃદયનું સ્વાસ્થ્યનું કનેક્શન જે છે એ તમારા દિમાગ સાથે જોડાયેલું છે? બિલકુલ સાચી વાત છે. પાછલા કેટલાક વર્ષો પર થયેલા રિસર્ચ પરથી એ સાબિત થયું છે કે તમારું માનસિક સ્વાસ્થ્ય સારું ના હોય તો એની અસર ઘણી બધી એવી હૃદય સંબંધી બીમારીઓ પર થતી હોય છે અને એના કારણે જ હૃદય સંબંધી બીમારીઓ આવતી હોય છે. અને ભારતમાં તો પહેલેથી જ કહેવત છે કે ચિંતા ચિતા સમાન છે, પણ આજે એ વૈજ્ઞાનિક રૂપે સાબિત થયું છે. કેમ કે વિજ્ઞાનમાં ચિંતાને જે છે ઇંગ્લિશમાં એન્ઝાયટી તરીકે ઓળખવામાં આવે છે અને આજે મોટા ભાગના લોકો એન્ઝાયટીને માથે લઈને ફરતા હોય છે. એ પછી ઘરનું કામ હોય, ઓફિસનું કામ હોય કે પછી આર્થિક તંગીની પરિસ્થિતિ હોય, દરેક સમયે હર હંમેશ એન્ઝાયટી ફીલ કરતા હોય છે અને તેમનું મગજ ઘણું બધું દોડતું હોય છે અને એના કારણે એવું એન્ઝાયટી ફીલ કરે છે અને વધારે પડતા સ્ટ્રેસમાં રહેવાના કારણે એમને બીજા સ્વાસ્થ્ય રિલેટેડ પ્રોબ્લેમો ઊભા થતા હોય છે. આપણા ભારત દેશની એક કહેવત છે, ચિંતા ચિતા સમાન છે, અને આજે વૈજ્ઞાનિક એને પ્રાસંગિક રૂપે માને છે. ચિંતાને ઇંગ્લિશમાં એન્ઝાયટી તરીકે ઓળખવામાં આવે છે અને આ ખૂબ જ સામાન્ય બાબત થઈ ગઈ છે. કેમ કે લોકો અત્યારે નાની નાની બાબતોને લઈને પણ એન્ઝાયટી ફીલ કરતા હોય છે, ચાહે એ પછી ઘરની મેટર હોય, ઓફિસની મેટર હોય કે પછી ઇકોનોમિક ક્રાઇસિસ, હર હંમેશ તે પોતાના માથે એન્ઝાયટીનો ટોપલો લઈને ફરતા હોય છે અને ઘણી બધી ચિંતાઓના કારણે એ ઘણું બધું ખોતા પણ હોય છે. સામાન્ય રીતે થોડા પ્રમાણમાં ચિંતા કરવી એ નોર્મલ બાબત છે, પણ જો લગાતાર આપણે ચિંતા કરતા રહીએ તો એ આપણા માટે ખરેખર ખરાબ સાબિત થાય છે અને એ આપણા શરીરની અંદર રોગોના રૂપે બહાર આવતી હોય છે અને ખાસ કરીને આપણું માનસિક સ્વાસ્થ્ય ડિસ્ટર્બ થવાના કારણે હૃદય સંબંધિત બીમારીઓ આવવાની સંભાવના વધી જતી હોય છે. અને આજના સમયમાં વૈજ્ઞાનિકોનું કહેવું છે અને એમાં પણ અમેરિકન હાર્ટ એસોસિએશન પ્રમાણે એવું સાબિત થાય છે કે જેટલા પણ હાર્ટ રિલેટેડ પ્રોબ્લેમો છે એમાં સૌથી વધારે જો કોઈ જોવા મળતું કારણ હોય તો એ એન્ઝાયટી છે. સામાન્ય રીતે એન્ઝાયટીને દૂર કરવા માટે આપણી આજુબાજુ ઘણી બધી ટેકનિક્સ અવેલેબલ છે અને એમાં પણ ખાસ કરીને માઇન્ડફુલનેસ ટેકનિક, આ પ્રમાણેની ટેકનિક આપણે અપનાવીને આપણા માનસિક સ્વાસ્થ્યને બેસ્ટ કરી શકીએ છીએ. તો એવી કઈ કઈ તકનીકો છે કે જે આપણે અપનાવીએ જેથી આપણે સેહતમંદ રહીએ, આપણું માનસિક સ્વાસ્થ્ય સારું રહે અને આપણે પણ ફિઝિકલ એક્ટિવ રહીએ? તો સૌથી પહેલા તો આપણે ધ્યાનથી શ્વાસ લેવાનું ચાલુ કરવું જોઈએ. કેમ કે આપણે જે પણ શ્વાસ લઈએ છીએ એ બરાબર લેતા નથી, જેના કારણે આપણે અલગ અલગ બીમારીઓનો શિકાર થતા હોઈએ છીએ અને ખાસ કરીને જ્યારે આપણે એન્ઝાયટી ફીલ કરીએ છીએ ત્યારે આપણા શ્વાસ કાં તો ધીમા થઈ જાય છે કાં તો ખૂબ ફાસ્ટ થઈ જાય છે અને એના કારણે શ્વાસોશ્વાસની ક્રિયાની રિધમ તૂટી જાય છે. એની અસર આપણા ડાયજેશન પર પણ થતી હોય છે અને ખાસ કરીને એની અસર આપણા હૃદય પર થાય છે. એટલા માટે આપણે શ્વાસ ઉપર ધ્યાન કરી અને પ્રોપર પ્રમાણમાં શ્વાસ લેવા જોઈએ જેથી આપણે સ્ટ્રેસ ફ્રી રહી શકીએ, આપણું માનસિક સ્વાસ્થ્ય સારું રહે. એના માટે આપણે સૌથી પહેલા તો શાંત જગ્યાએ બેસી જવું જોઈએ. શાંત જગ્યાએ પલાટી વાળી અને હાથ જે છે એ આપણા ઢીંચણ ઉપર મૂકી અને આપણે શાંતિથી ઊંડા શ્વાસ 1 થી 4 સુધીની ગણતરી કરતા કરતા અંદર લેવા જોઈએ અને પછી 1 થી 6 ની ગણતરી કરતા કરતા આપણે શ્વાસોને રોકી રાખવા જોઈએ અને પછી ત્યાર પછી 1 થી 4 ની ગણતરી કરતા કરતા આપણે એને મોઢા દ્વારા બહાર કાઢવો જોઈએ. આ રીતે આપણે 5 મિનિટ કરીશું તો એનાથી આપણા મનને શાંતિ મળશે, આપણી શ્વાસો જે છે શ્વાસોશ્વાસની ક્રિયા એ પણ રિધમમાં આવી જશે. એટલા માટે જ
આપણે આ ક્રિયાને વારંવાર દોહરાવવી જોઈએ, જેથી આપણું બ્રેન પણ એક્ટિવ રહેશે, આપણું હાર્ટ પણ એક્ટિવ રહેશે અને આપણે પણ ફિઝિકલી ફિટ રહી શકીશું. તો આ પ્રમાણેની આપણે માઇન્ડફુલનેસ ટેકનિક અપનાવવી જોઈએ. બીજી ટેકનિક એ છે કે બોડી સ્કેનિંગનો અભ્યાસ કરવો જોઈએ. તમે ક્યારેય એવું અનુમાન કર્યું છે, ક્યારેય વિચાર્યું છે કે જ્યારે તમે તણાવગ્રસ્ત હો છો ત્યારે તે શારીરિક રૂપે કેવી રીતે પ્રગટ થાય છે? તો જ્યારે પણ આપણે તણાવમાં હોઈએ છીએ ત્યારે આપણા ખભા જે છે એ ખેંચાય છે, મોઢું જડબું ખેંચાય છે, કડક થઈ જાય છે, દાંત ભીસાવા લાગે છે અને આપણા શ્વાસોશ્વાસની ક્રિયા એટલે કે દિલની ધડકનો વધારે પડતી તેજ થઈ જાય છે, ઝડપી થઈ જાય છે. આ શારીરિક રૂપે જોવા મળતા લક્ષણો છે અને એના પરથી આપણને ખ્યાલ આવે છે કે આપણે ક્યાંક ને ક્યાંક ચિંતામાં છીએ, સ્ટ્રેસમાં છીએ. આવા સમયે આપણે શાંત જગ્યાએ જઈ અને બેસવું જોઈએ અથવા તો સૂઈ જવું જોઈએ અને ત્યારબાદ આપણે આપણા શ્વાસોશ્વાસની ક્રિયા પર ફોકસ કરવું જોઈએ અને શ્વાસ લેતી વખતે આપણે એવું અનુમાન કરવું જોઈએ, એવો અનુભવ કરવો જોઈએ, એવો અહેસાસ થવો જોઈએ કે બહારથી લીધેલો શ્વાસ આપણા શરીરની અંદર એનર્જી પ્રદાન કરે છે અને જ્યારે એ શ્વાસને બહાર કાઢીએ છીએ ત્યારે આપણે એવું ફીલ કરવાનું, એવું મહેસૂસ કરવાનું કે મારા શરીરમાંથી એન્ઝાઇટી બહાર નીકળી રહી છે. આવી રીતે તમે આ પ્રેક્ટિસ વારંવાર કરશો તો એનાથી તમારું મન શાંત થશે અને સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય ઉપર મોટી ઇફેક્ટ આવશે અને તમે ખૂબ જ સારી એવી લાઈફ જીવી શકશો. તો આ રીતે આપણે આપણા બોડીનું સ્કેનિંગ શીખવું ખૂબ જરૂરી છે અને એ સાથે સાથે જે ત્રીજી જે ઇફેક્ટિવ તકનીક છે એ છે આપણે માઇન્ડફુલનેસ વોક અપનાવવું જોઈએ. જો તમને શ્વાસોશ્વાસની ક્રિયા કરવામાં એટલે કે ધ્યાન મેડિટેશન કરવા માટે મુશ્કેલી આવતી હોય, એક જગ્યાએ બેસી રહેવાનું ગમતું ના હોય, તેમાં તમે વધારે કમ્ફર્ટ ના હો તો તમે માઇન્ડફુલનેસ વોક અપનાવી શકો છો. આ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે અને એના માટે તમારે તમારી આજુબાજુની શાંત જગ્યા ઉપર જઈ અને 15 થી 20 મિનિટ વોક કરવાનું છે. વોક કરતી વખતે તમારું ધ્યાન તમારા વોકિંગ પર હોવું જોઈએ, તમારા પગના સ્ટેપ કઈ રીતે જઈ રહ્યા છે, જમીન સાથેનો જોડાવ તમને કેવો અનુભવ કરાવી રહ્યો છે, શું અહેસાસ થઈ રહ્યું છે અને આજુબાજુના અવાજો ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવું. જો તમારું ધ્યાન ભટકી જાય તો ફરીથી આપણે ધ્યાનને ફોકસ કરીશું અને એના ઉપર ધ્યાન રાખી અને આપણે માઇન્ડફુલનેસ વોક કરીશું. આ રીતે વોક કરવાથી તમારી શારીરિક એટલે કે ફિઝિકલી અને મેન્ટલી બંને લાભ તમને થવાના છે અને આવી રીતે વોક કરવાથી તમારું મન શાંત થાય છે, મનને પ્રસન્નતા મળે છે અને તમારો સ્ટ્રેસ દૂર થાય છે, એન્ઝાઇટી ઓછી થઈ જાય છે અને તમે ખુશનુમા વાતાવરણ અનુભવો છો અને તમારી અંદર એક પોઝિટિવ એનર્જી ક્રિએટ થાય છે. ફિઝિકલ હેલ્થ પણ સારી થાય છે અને જેના કારણે તમારું માનસિક સ્વાસ્થ્ય સારું થવા લાગે છે. તો આ એવી તકનીકો છે કે જે આપણને એન્ઝાઇટી સમયે ગુડ ફીલ કરાવે છે. તો આપણે આ 3 તકનીકનો ઉપયોગ કરવો જોઈએ અને આપણી મેન્ટલ હેલ્થને સ્ટ્રોંગ બનાવવી જોઈએ. જો આપણી મેન્ટલ હેલ્થ સ્ટ્રોંગ નહીં હોય તો એની અસર આપણા હાર્ટ ઉપર થવાની છે. દિલની ઘણી બધી એવી બીમારીઓ છે કે જે મોટા ભાગે સ્ટ્રેસના કારણે આવતી હોય છે. આજે મોટા ભાગે આપણે જોઈ રહ્યા છીએ કે નાના નાના લોકોને પણ હાર્ટ રિલેટેડ ઇસ્યુ છે, હાઈ બ્લડ પ્રેશર આવી જતું હોય છે અને રીઝન આપણને જાણવા મળતું નથી. મોટા ભાગના લોકોને એવું કેવું છે બધા જ રિપોર્ટ નોર્મલ છે છતાં હાઈ બ્લડ પ્રેશર આવી જાય છે. એનું રીઝન એક જ છે કે એન્ઝાઇટી લઈને ફર્યા કરે છે. તો એન્ઝાઇટીનો કોથળો માથે લઈને ફરવા કરતા એન્ઝાઇટીને દૂર કરવી, એના ઉપર ફોકસ કરવું ખૂબ જરૂરી છે અને આપણી એન્ઝાઇટી આપણે દૂર કરી શકીશું. માનસિક સ્વાસ્થ્ય આપણું સ્ટ્રોંગ હશે તો આપણે કોઈ પણ પ્રકારનું કામ આસાનીથી કરી શકીશું. વિડીયો જો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને હા, જો તમે અથવા તો તમારી ફેમિલીમાં કોઈને પણ મેન્ટલ હેલ્થ રિલેટેડ ઇસ્યુ છે એટલે કે તે મેન્ટલી અનકમ્ફર્ટ ફીલ કરે છે,
એને એન્ઝાઇટી ફીલ થયા કરે છે, ઊંઘ નથી આવતી, બેચેની રહ્યા કરે છે, જેના કારણે તે પોતાનું કામ સારી રીતે નથી કરી શકતા. તો એના માટે તમે અમારી સાથે 1-to-1 કોલ બુક કરી શકો છો, જ્યાં અમે તેને પ્રોપરલી કન્સલ્ટિંગ કરી અને પ્રોપર સોલ્યુશન પ્રોવાઈડ કરીશું. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી હેવ અ ગ્રેટ ડે. कुछ कर दिखाओ ऐसा कि लोग बनना चाहे आपके जैसा.